તદ્વાગ વિસર્ગો જનતાગ વિપ્લવો. દેવર્ષિ નારદજીએ પોતાનો પૂર્વજન્મ કહ્યો. વ્યાસજી, આપ ભગવાનની ભક્તિ જેમાં હોય એવું વર્ણન કરો. મારો પૂર્વજન્મ આપને કહું. અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિના. પૂર્વજન્મમાં હું એક દાસીપુત્ર હતો. એક બ્રાહ્મણને ત્યાં મારી માં સેવા કરે. મહાપુરુષોની સેવાનું ફળ શું છે દેવર્ષિ નારદજીના આ ચરિત્રમાં સમજાશે. ચાતુર્માસ દરમિયાન સનતકુમારો ત્યાં આગળ પધાર્યા હતા. પધારેલા સનતકુમારોની સેવા કરે આ મા અને દીકરો. સનતકુમારો ભોજન કરી લે પછી એ ભોજનના પાત્રમાં જે કંઈક હોય એ પ્રસાદ તરીકે આ નાનો બાળક લઈ લે. ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજયી. આજે કોઈની પણ થાળીમાંથી ભોજન કરી લે. શાસ્ત્ર એવું સમજાવે છે કે એક થાળીમાં બે જણથી ભોજન કરાય નહીં, પતિ પત્નીથી પણ નહીં. અને બાળક જ્યારે નાનું હોય એના યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે એક પાત્રમાં મા અને દીકરો એ બંને સાથે ઓદન એટલે ભાત એનું ભોજન કરે. એ બાળકના જીવનનો છેલ્લો દિવસ કે જ્યારે એ એની માની સાથે ભોજન કરે. ભોજનને માટે આપણું ધર્મશાસ્ત્ર ખૂબ જ ચુસ્ત છે. કારણ ગુજરાતી ભાષામાં આપણે જે સાંભળીએ છીએ કે અન્ન તેવું મન, આપણા મનનું નિર્માણ એ ભોજનથી થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારના આહાર બતાવે છે. આજે આપણે આપણા દેશમાં ટીન ફૂડ ખાતા થયા. કેલોગ્સ ને બધું છેલ્લા 5-15 વર્ષમાં આવ્યું, પણ મૂળતઃ આપણે ત્યાં આ બધા ખોરાક થતા જ નહીં. બાળક સનતકુમારોના પાત્રમાંથી જે ઉચ્છિષ્ટ હોય એનું ભોજન કરે, પ્રસાદી રૂપે લઈ લે. જોયું કે આ બાળક અમારા ભોજન કર્યા પછી અમારા પાત્રમાંથી લે છે, એટલે અનુગ્રહ કરવાને માટે થોડુંક અન્ન પહેલેથી બાજુ પર કાઢી અને બાળકને માટે રાખવા લાગ્યા. તો આપણે જે પ્રસાદ લઈએ છીએ એનું અનુસંધાન અહીંયા આગળ પડી જશે. પ્રસાદ શેને માટે લેવાનો? પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. 4 શબ્દ છે. બજારમાંથી 1 કિલો ફળ લાવીએ, કોઈ પૂછે આપણને કે શું લાવ્યા, એટલે આપણે જવાબ આપીએ કે શ્રી ઠાકોરજીને માટે સામગ્રી છે. બીજે દિવસે સેવાનો સમય હોય, એ સામગ્રીને આપણે સિદ્ધ કરીએ. ફળને કાપીએ છીએ એવું ન બોલાય, સામગ્રી સિદ્ધ કરીએ છીએ એવું બોલાય. સિદ્ધ થયેલી સામગ્રી જ્યારે શ્રી ઠાકોરજીને ધરીએ, ફળ તો એ જ છે. ગઈકાલે લાવેલા ત્યારે પણ સફરજન હતું, ધર્યું ત્યારે પણ સફરજન છે, પણ હવે એને સામગ્રી નહીં કહેવાય. કોઈ પૂછે કે અત્યારે શું છે, તો શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો છે. 20 મિનિટ કે 22 મિનિટનો ક્રમ હોય, ત્યાર પછી ભોગ સરાવીએ. એટલે સફરજન તો એનું એ જ છે, પણ પછી એને ભોગ નહીં કહેવાય, એને પ્રસાદ કહેવાશે. અને કોઈ ભગવદીય આપણે ત્યાં આવ્યા હોય, એમાંથી રંચક કણિકા આપણે આપીએ, પછી એ પ્રસાદ ન રહે, એ મહાપ્રસાદ થઈ જાય. શબ્દ કયો બોલવાનો એના માટેનો વિવેક રાખવો પડે. એના બદલે બજારમાંથી ફળ લાવ્યા હોઈએ અને આપણે એમ કહીએ કે આ પ્રસાદ છે, તો શ્રી ઠાકોરજી એવું કહી દે કે પ્રસાદ એટલે કોઈએ અંગીકાર કરેલો, કોઈનું ખાધેલું, અને એ મારાથી ખવાય નહીં. શ્રી ઠાકોરજીને અંગીકાર ના કરે.
શક્ય હોય તો યાદ રાખજો આ 4 શબ્દો. પ્રસાદ લેવાની શરૂઆત કરી, એનું પરિણામ આવ્યું. ધીરે 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 એનું મન, એનું અંતઃકરણ એ વધારે ને વધારે શુદ્ધ થવા લાગ્યું. પ્રસાદને કારણે, પ્રસાદી અન્નને કારણે આપણું મન એ દિવસે ને દિવસે વધારે ને વધારે શુદ્ધ થાય છે. શ્રી કુસાજી પ્રભુચરણના જીવનનો પ્રસંગ યાદ કરશો તો ખ્યાલ આવશે. એક સેવકે એક દિવસ પ્રસાદી અન્ન ન લીધું અને પોતાના સમાજમાં જઈ અને રીંગણનું શાક ખાધું, તો પછી વહુજીનો ડબ્બો ચોરી કરવાની એની ઈચ્છા થઈ ગઈ હતી ને એણે ઈચ્છા મુજબ એ ડબ્બો ચોરી પણ કર્યો હતો. આ પ્રસંગ ક્યાંથી આવ્યો? એનો સંબંધ આ પ્રસાદ અને અન્ન એની સાથે છે. પ્રસાદી અન્ન લેતા લેતા મન પવિત્ર થયું. 4 માસ પૂરા થયા. દરરોજ કૃષ્ણની કથા શ્રવણ કરતા કરતા હવે જવાનો સમય આવ્યો. સનતકુમારોને કહ્યું કે જતા જતા મને કંઈક ઉપદેશ આપો. એટલે ચતુર્વ્યુહ ગાયત્રી મંત્ર આપ્યો. કહ્યું કે આનું અનુસંધાન રાખજે. કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ. કહ્યું કે અત્યારે તો તારા માં છે, એની સેવા કર. તારી સર્વપ્રથમ ફરજ એ જ છે કે તારી માનું તું ધ્યાન રાખજે. સમય આવ્યો, માનું મૃત્યુ થયું. આ બાળક એ સ્થાનમાંથી નીકળ્યા. એક વનમાં આવી અને સમાધિસ્થ થયા. સમાધિસ્થ થઈ અને ભગવાનના દર્શન કરવાને માટે ઈચ્છા કરી. આકાશવાણી સંભળાઈ કે બેટા, આ જન્મમાં તો હું તને દર્શન નહીં આપું. દુર્દર્શોહમ કુયોગી નામ, પણ ફરીથી તારો જન્મ થશે ત્યારે તું મારો સેવક થઈશ. ભગવાનના શબ્દ સંભળાયા. એ સ્થાનમાંથી નીકળ્યા છે દેવર્ષિ નારદજી. હવે પૂર્વજન્મમાં દાસીના પુત્ર જે જે સ્થાનમાં જાય છે ત્યાં ભગવાનના નામનો ઉચ્ચાર કરતા કરતા જાય છે. નામાન્યનંતસ્ય તત્ર પઠન ગુહ્યાનિ ભદ્રાણિ કૃતાનિ ચ સ્મરન ગામ પર્યટં સ્તુષ્ટમનાગત સ્પૃહા કાલમ પ્રતિક્ષન વિમદો વિમત્સરા. ભગવાનનું નામ લેતા લેતા જાય છે. આમ કરતા કરતા આખું જીવન વ્યતીત કર્યું. આ શ્લોક વિવેક ધૈર્યાશ્રયની જે 4થો શ્લોક છે એની ટીકામાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજો જન્મ થયો, દેવર્ષિ નારદજી તરીકે થયો. વીણા વગાડતા વગાડતા, ભગવાનના નામ લેતા લેતા દેવર્ષિ નારદજી પધાર્યા હતા શ્રી વેદવ્યાસજીને. ત્યાં સંવાદ થયો, ત્યાં સુધી વીણા બાજુ પર પધરાવ્યા હતા. વીણા લઈ અને પુનઃ ભગવાનનું નામ લેતા લેતા દેવર્ષિ નારદજી ત્યાંથી પધાર્યા. આપણા મનમાં દેવર્ષિ નારદજીને માટે ઘણી બધી ભ્રાંતિઓ છે. આપણે ટેલિવિઝનની સિરિયલમાં જે દેખાડે એવા નારદજીને જોવાને માટે ટેવાયેલા છે. પણ નારદજી, વેદવ્યાસજીને પણ દ્રષ્ટિ અગર આપનાર કોઈક છે તો દેવર્ષિ નારદજી છે. અને વાલ્મીકીજીને પણ જો અગર કોઈ દ્રષ્ટિ આપનાર મળ્યું તો દેવર્ષિ નારદજી બન્યા. આ પુરાણનું એક પાત્ર એવું છે, ભગવાનની પાસે જાય તો પણ સન્માન મળે, દેવોની પાસે જાય તો પણ સન્માન મળે, અને અસુરોને ત્યાં જાય તો પણ સન્માન મળે. અને દેવર્ષિ નારદજી એક વાક્ય કહી દે તો દેવો અને અસુરો યુદ્ધ કરતા હોય તો યુદ્ધ પણ વિરામ કરી દે. એવા વચનના પ્રમાણ દેવર્ષિ નારદજીના છે. ભગવાનનો આ એક અવતાર છે. શૌનક મુનિએ બીજા પ્રશ્ન પૂછ્યા. નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણા શ્રુતવાંસ્તદભિપ્રેતમ તતક્યમકરોદ વિભુઃ. દેવર્ષિ નારદજીના પધાર્યા પછી શ્રી વેદવ્યાસજીએ શું કર્યું કે સરસ્વતી નદીના તટ ઉપર બિરાજ્યા હતા. આચમન કર્યું. પોતાનો આશ્રમ હતો એ આશ્રમમાં બિરાજમાન હતા. સમાધિ લગાવી. પ્રણિદદ્યો મનસ્વયં. અને સમાધિમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના દર્શન થયા.
એટલે ભાગવત વેદવ્યાસજીએ લખ્યું નથી, પણ ભાગવતજીના દર્શન શ્રી વેદવ્યાસજીને સમાધિમાં થયા છે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ સમાધિ ભાષા વ્યાસસ્ય આવા પદનો પ્રયોગ કર્યો છે. હવે આટલું સુંદર ભાગવત એ આપવું કોને? શિષ્ય તો ઘણા બધા હતા, પણ એ શિષ્યનો અધિકાર, એ વૈરાગ્ય કોઈનામાં પણ દેખાયો નહીં. એટલે વિચાર કર્યો કે મારો દીકરો શુકદેવ આનો અધિકારી છે, પણ એ તો આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો એમને પાછા કઈ રીતે બોલાવવા? એટલે શ્રીમદ ભાગવતના 2 શ્લોક પોતાના શિષ્યોને ભણાવ્યા અને કહ્યું, જ્યાં આગળ મારો દીકરો દેખાય એમને આ શ્લોક સંભળાવજો, એટલે શ્લોક સાંભળીને તરત જ મારી પાસે આવશે. ઘણા વૈષ્ણવ મંગલાચરણમાં એ શ્લોક બોલે છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ શ્લોક શ્રી વેદવ્યાસજીએ પોતાના શિષ્યને આપ્યો હતો. શ્રવણ કરીને શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા. પિતાજીની પાસે વિધિવત શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું. ભાગવતનું અધ્યયન કરી શ્રી વેદવ્યાસજી બાકીનું કોઈ પણ સર્જન કરવામાંથી પછી વિરામ લઈ લીધો. નિવૃત્તિ નિરતમ મુનિ, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ દીકરાને આપી દીધી, અધિકારી દીકરાને આપી, એટલે પછી એમાંથી નિવૃત્તિ લીધી. પિતાજીની પાસે ઘણું બધું હોય, પણ એનો ઉત્તરાધિકારી, એનો દીકરો એ સક્ષમ હોવો જોઈએ. એક બાપને બહુ મોટો વેપાર, વિચાર કર્યો કે મારો વેપાર કોણ સંભાળશે? એટલે દીકરાઓની પરીક્ષા કરવાને માટે એક કામ સોંપ્યું. દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે આ તમને દરેકને આટલા આટલા રૂપિયા આપું છું. આપણું ઘર વિશાળ છે, એમાંથી દરેકને એક એક રૂમ આપું છું. એક મહિના પછી હિસાબ પૂછીશ, ત્યારે આ રૂપિયાનું શું કર્યું એ મને સમજાવજો. શરત એટલી જ છે કે આપેલા રૂપિયામાંથી તમને આખો જે રૂમ આપવામાં આવ્યો છે એ રૂમ ભરાઈ જવો જોઈએ. દરેક દીકરાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય લીધો. એક દીકરાએ વિચાર કર્યો કે આટલા બધા પૈસા આપ્યા છે, લાવો એમાંથી ઓછામાં ઓછા પૈસામાં જે કામ થાય એવું કરું. એટલે ગામનો જે કચરો હતો એ કચરો લાવી અને રૂમમાં પૂરી દીધો. આખો રૂમ ભરાઈ ગયો. 1 મહિનો થયો એટલે બાપાએ દીકરાઓને કહ્યું કે ચાલો હવે તમે પૈસાનું શું કર્યું મને દેખાડો. પહેલા દીકરાને કહ્યું એટલે મોટા દીકરાએ પોતાનો રૂમ ખોલ્યો તો ભયંકર એમાંથી દુર્ગંધ આવવા લાગી. પૂછ્યું, બેટા આ શું કર્યું? કે પિતાજી બધા પૈસા પણ એમને રહ્યા અને આખો રૂમ પણ ભરાઈ ગયો. પિતાજીએ કહ્યું કે ભલે, ત્યારે એનામાં કેટલી બુદ્ધિ છે માપી લીધી. બીજા દીકરાને પૂછ્યું કે તે શું કર્યું? એટલે એણે પોતાનો રૂમ ખોલ્યો, આખો જ રૂમ ઘાસથી ભરાયેલો હતો. પૂછ્યું, બેટા આ શું કર્યું? તે આમાં તો કોઈ ભૂલે છું કે એક દિવાસળી લાગી જાય તો આપણું ઘર બળી જાય આખું. એની બુદ્ધિનો પણ માપ મપાઈ ગયો. ત્રીજાને પૂછ્યું કે તે શું કર્યું? તો કે પિતાજી અનાજની ગુણી લાવી અને આખો રૂમ ભરી દીધો છે, એટલે એ રૂમ તપાસશે. ચોથા દીકરાને કહ્યું કે તે શું કર્યું? એટલે પિતાજીએ જેટલા રૂપિયા આપ્યા હતા કહ્યું કે આપ આપની જાતે દરવાજો ખોલી દો. દરવાજો ખોલ્યો તો વચ્ચે એક દીવો પ્રજ્વલિત કરેલો હતો અને દીવાના કારણે આખા રૂમમાં અજવાળું થયેલું હતું. પૂછ્યું પિતાજીએ કે બેટા બાકીના પૈસાનું શું કર્યું? તો કે એના માટે 2-3 મહિના લાગશે હજી. આ તો દીવો એટલા માટે કર્યો કે આખા રૂમમાં પ્રકાશ થઈ ગયો, રૂમ ભરાઈ ગયો, અને બાકીના જે રૂપિયા હતા એ આપણું ખેતર છે, એમાં એ ખેતરમાં બીજ વાવ્યા છે,
એટલે 2-3 મહિને એમાંથી બધો પાક ઉગી નીકળશે, એટલે એકના અનેક રૂપિયા થઈ અને પાછા મળશે. આનું નામ અધિકાર છે. પૈસા તો ચારે દીકરાને આપ્યા. શ્રી વેદવ્યાસજીને પણ શિષ્યો અનેક હતા, પણ આ અલિત કરી શકે તો એક જ દીકરો, શિષ્ય સ્વરૂપે ગણો તો શિષ્ય સ્વરૂપે અને દીકરા સ્વરૂપે ગણો તો દીકરા સ્વરૂપે, એ શ્રી સુખદેવજી હતા. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતને અધ્યાત્મ દીપ એવું કહેવામાં આવ્યું છે. આપણા હૃદયમાં આ દીવો પધરાવો. જેવો આ હૃદયમાં દીવો પધરાવશો એટલે આપણા જીવનના જેટલા અંધકાર છે એ બધા જ અંધકાર એ દૂર થઈ જશે. મહાભારતના પ્રસંગનું અનુસંધાન